નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. જીવનમાં વધારે અભિમાન ન કરવું સાહેબ, કેમ કે હંમેશા પરીક્ષા એકલા જ આપવાની હોય છે અને પરિણામ સમાજની વચ્ચે આવે છે. વાણી, વર્તન અને વિચાર પોતાની કંપનીની પ્રોડક્ટ છે સાહેબ. જેટલી ગુણવત્તા ઊંચી રાખશો એટલી વધુ કિંમત મળશે. દરિયા કરતાં મોજાના અને મગજ કરતાં વિચારોના ધમપછાડા બહુ હોય છે સાહેબ. દુનિયા શું કહેશે એ ના વિચારો, કારણ કે દુનિયા ઘણી અજીબ છે. નિષ્ફળ વ્યક્તિની મજાક ઉડાડે છે અને સફળ વ્યક્તિથી બળતરા કરે છે. કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે, કેમ કે ડોલ ભરાઈ ગયા પછી પાણીનો બગાડ જ થાય છે. દુનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે સાહેબ. બાકી પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપીને જતા રહે છે. લખી રાખજો. જેની મતિ અને ગતિ સત્યની છે ને, એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે. લાઈફમાં સુખી થવું હોય તો તમારી પોતાની જાત સિવાય કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં. જો બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટી જાય એનું નામ બંધન. જે આપમેળે બંધાઈ જાય અને જીવનભર ના તૂટે એનું નામ સંબંધ કહેવાય. જીવનમાં ક્યારેક ખડખડાટ હસી લેવું, મળે જો ક્યાંક એકાંત તો રડી લેવું. ખૂબ ઓછું આપ્યું છે ઈશ્વરે જીવન, જેટલું જીવાય એટલું બસ મોજથી જીવી લેવું. સંબંધ એ નથી કે તમે કોની પાસેથી કેટલું સુખ, કેટલી ખુશી મેળવો છો, પણ બસ સંબંધ તો એ છે કે તમે કોના વિના કેટલી એકલતા અનુભવો છો. ભેગું કરે તે નહીં, પણ ભોગવે તે જ ખરા ભાગ્યશાળી. મન એવું રાખો કે કદી ખોટા ન લગાડે, દિલ એવું રાખો જે કદી દુખી ના કરે, અને સંબંધ એવો રાખો જેનો કડી અંત ન થાય. ભરોસો એટલો કિંમતી હોય છે, દગો એટલો મોંઘો થઈ જાય છે. ફૂલ કેટલું પણ સુંદર હોય છે, વખાણ તેની સુગંધના હિસાબે થાય છે. માણસ કેટલો પણ મોટો હોય, કદર એના ગુણોથી થાય છે. અનુભવના પુસ્તકો લઈને રોજ શોધું છું જવાબ, અને જિંદગી રોજ પૂછે છે સવાલો. સેલિબસ બહાના. એમ જ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ. સારા કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી લેજો. પ્રેમની પ્રભાત, સ્નેહની સવાર, મોહબ્બતની મોસમ, પ્રીતની પુકાર અને મિત્રતાની મુસ્કાન રોજ મળે તમને આવી સોનેરી સવાર. સાહેબ, દૂધ, દહીં, ઘી, છાશ, માખણ બધા એક જ કુળના હોવા છતાં દરેકની કિંમત અલગ અલગ હોય છે. કેમ કે શ્રેષ્ઠતા જન્મથી નહીં, પરંતુ પોતાના કર્મ અને કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે. તાજી હવામાં ફૂલોની સુગંધ હોય, સૂર્યના કિરણોમાં પક્ષીઓનો કલરવ હોય. જ્યારે પણ ખોલો તમે તમારી આંખો, એ આંખોમાં બસ ખુશીઓની ઝલક હોય. આંખોમાં રહેલી લાગણીની ભીનાશ જે વાંચી શકે ને, તેને અભણ ન કહેવાય, એને તો પોતાના કહેવાય. મારી પ્રાર્થનાનો એવો સ્વીકાર કર મારા ભગવાન, કે હું વંદન કરવા હાથ જોડું અને મારી સાથે સંબંધોથી જોડાયેલા તમામ સુખી થાય. જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ હોય તો એ છે કે કોઈ આપને સાચા હૃદયથી યાદ કરતું હોય. જે માણસ બીજાના મોઢા પર ખુશી જોઈને ખુશ થતો હોય ને,
ઉપરવાળો એના મોઢા પર ક્યારેય પણ ખુશી ઓછી થવા દેતો નથી. સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ. આટલું માનવી કરે કબૂલાત તો દરરોજ દિલમાં ઉગે સુખના ફૂલ. માનવી બહુ સ્વાર્થી છે, પસંદ કરે તો અવગુણ જોતો નથી અને નફરત કરે તો ગુણ જોતો નથી. ખૂબ જ પામ્યા પછી પણ વિનમ્ર રહે તે જ સાચો સફળ માણસ. ફૂલોથી આકર્ષિત થનાર હૃદયને કાંટાનો સ્પર્શ પણ સહેવો પડે છે. નથી ગમતું ઘણું, પણ કંઈક તો એવું ગમે છે કે બસ એને જ કારણે આ ધરતી ઉપર રહેવું ગમે છે. લક્ષ્ય વગરની દોડ એ ગતિ છે, જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે. સંબંધોની સિલાઈમાં સ્વાર્થનો નહીં પણ લાગણીઓનો દોરો વાપરશો તો ક્યારેય નહીં તૂટે. છૂટવું અને બંધાવવું હાથને શોભે, સાથ અને સંબંધને નહીં. અદ્ભુત દુનિયા છે સાહેબ, દિવસ બદલાય છે એ પણ અડધી રાતે. ખુલાસો એ વ્યક્તિને જ અપાય જેની શ્રવણ શક્તિ અને સમજ શક્તિ બંને મજબૂત હોય. ફળ પાકી ગયા પછી પડી જાય છે, માણસ પડી ગયા પછી પાકો થાય છે. આ મીઠાશનો મોહ છે એ જ માણસને મારે છે, બાકી ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈને બીમાર થતા નથી જોયા. કોઈને હરાવવા બહુ આસાન હોય છે સાહેબ, પણ કોઈ માટે હારી જવું એ બહુ મુશ્કેલ છે. પારખવાની ઘણી કોશિશ કરે બધા, પણ અફસોસ સમજવાની કોશિશ કોઈ નથી કરતું. મિત્રો, આવા દરરોજ સવારે નવા ગુજરાતી સુવિચારના વિડીયો માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.